ગુજરાતી બાળ વાર્તાઓ. ઘણા વર્ષો પહેલાની વાત છે. કાશીપુરમાં એક વિશાળ જંગલ હતું. જંગલના બધા પ્રાણીઓ ખૂબ ખુશ હતા, કારણ કે જંગલનો રાજા શેરસિંહ ખૂબ જ દયાળુ અને ન્યાયી રાજા હતો. પ્રાણીઓ હંમેશા તેના દરબારમાં મળતા અને વિવિધ બાબતો પર ચર્ચા કરતા. એક દિવસ બધા પ્રાણીઓ દરબારમાં ભેગા થઈને એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા. ત્યારે ત્યાં બેઠેલા ચીનુ કાચબાને ડરેલો જોઈને શેરસિંહે પૂછ્યું, અરે ચીનુ કાચબા, શું વાત છે? આજે તમે થોડા ડરેલા લાગે છે. તમને શું થયું છે? તમે તો હંમેશા મસ્તીમાં જ રહો છો. આજ શું થયું છે કાચબાભાઈ? શું કહું મહારાજ, આજકાલ જ્યારે પણ હું સૂવાનો પ્રયાસ કરું છું ત્યારે મને ભૂતના ડરામણા સપના આવે છે. અરે શું ભૂત? ભૂત કેવા પ્રકારનું પ્રાણી છે? મેં ક્યારેય તેના વિશે સાંભળ્યું નથી. મહારાજ, તે કોઈ પ્રાણીનું નામ નથી, તે આપણા જેવા જીવોના આત્માનું નામ છે. જ્યારે આપણે મરીએ છીએ ત્યારે આપણા આત્માઓ પ્રકૃતિમાં ભટકતા રહે છે. આમાંના દુષ્ટ આત્માઓને ભૂત કહેવામાં આવે છે અને તેઓ જે પણ તેમની પાસે આવે છે તેને મારી નાખે છે. શું તેઓ આપણા સિંહ રાજાને પણ મારી શકે છે? અરે તે મહારાજ તો શું, અહીં જેટલા પણ પ્રાણીઓ છે તે બધાને એક સાથે ઉપાડી શકે છે અને એક સાથે ફેંકી શકે છે અને એક સાથે જ આપણું લોહી પણ પીશે છે. હે ભગવાન, તો આપણે તેનાથી સાવધાન રહેવું પડશે. તે કેવું દેખાય છે એ તો કહો, જેથી કરીને જ્યારે તે અમારા રસ્તે આડું આવે ત્યારે અમે ભાગી તો શકીએ. ભાઈ, તે ખૂબ જ ખતરનાક છે. તે વિશાળ દેખાય છે. જો તે સિંહનું ભૂત હોત તો તે હાથી કે જિરાફ કરતાં મોટું દેખાતું હોત. તે જાડા પગ સાથે તે તમારી બાજુમાં શાંતિથી ચાલતો હોય તોય તમને ખબર પણ ના પડે. તે ફક્ત કાળો દેખાશે. કાચબાભાઈ, તમે તેના વિશે આટલું બધું કેવી રીતે જાણો છો? તમે તેને જોયું છે? એવું ના કહો. પ્રાર્થના કરો કે આપણામાંથી કોઈ તેને ન જુએ. હું એક રાત્રે એક ગામમાં ગયો. ત્યાં મેં ત્યાંના લોકો પાસેથી ભૂત વિશે સાંભળ્યું. આટલા શક્તિશાળી માણસો પણ તેનું નામ સાંભળીને ધ્રુજી જાય છે. કાચબાની વાત સાંભળીને બધા પ્રાણીઓ ગભરાઈ ગયા. તે દિવસથી જે પ્રાણીઓ આખી રાત શિકાર કરતા હતા તેઓએ તેમની ગુફાઓ અને મારા છોડવાનું બંધ કરી દીધું. આ થોડા દિવસો સુધી ચાલુ રહ્યું. એક રાત્રે શેરસિંહને કોઈ કામ માટે તેની ગુફા છોડવી પડી. તેને કાચબાએ જે કીધું હતું તે યાદ આવ્યું. ચાંદની રાત હતી. ચાંદની ચાંદની ધીમે ધીમે વધી રહી હતી. તેથી શેરસિંહ જેમ જેમ ચાલવા લાગ્યો તેમ તેમ તેનો પોતાનો મોટો પડછાયો તેની પાછળ વધી રહ્યો હતો. આ જોઈને શેરસિંહ અટકી ગયો. તેની નજીક આટલો મોટો કાળો પડછાયો જોઈને તેને લાગ્યું કે તે સિંહનું ભૂત હશે. આ વિચારીને તે ખૂબ જ ગભરાઈ ગયો અને ગભરાઈને તે ગુફામાં પાછો દોડી ગયો. આખી રાત ગુફામાં ચૂપચાપ બેસીને ધ્રુજતો રહ્યો. આવી રીતે સવાર થઈ ગઈ. સવાર પડતાની સાથે જ શેરસિંહે બધા પ્રાણીઓની બેઠક બોલાવી. પછી હાથીભાઈએ શેરસિંહને પૂછ્યું, શું થયું મહારાજ? તમે બધા પ્રાણીઓને આટલી વહેલી સવારે કેમ બોલાવ્યા? હા, કંઈક જરૂરી વાત છે. ગઈકાલે રાત્રે મેં સિંહનું ભૂત જોયું. તે હાથી કરતાં મોટું, કાળું અને ખૂબ જ ખતરનાક હતું. શું? સિંહનું ભૂત એ પણ હાથીથી પણ મોટું? તેણે તમને કાંઈ કર્યું નથી ને મહારાજ? ના, એ કંઈ કરી શકે તે પહેલાં જ હું ભાગી ગયો. તે બિલકુલ મારી બાજુમાં જ ચાલી રહ્યો હતો. ખબર નહીં કે ક્યારનો ચાલી રહ્યો હશે. હું તો ચાંદની રાતમાં ચાલી રહ્યો હતો એટલે હું તેને જોઈ શક્યો. બાપરે,
તેના મોટા મોટા પગ હાથી કરતાં પણ મોટા. જો હું ત્યાંથી ભાગ્યો ના હોત તો તે મને ખાઈ જ ગયો હોત. હું મુશ્કેલથી મારો જીવ બચાવી શક્યો. મહારાજ, તમે હતા એટલે બચી ગયા. જો અમે તમારી જગ્યાએ હોત તો અમે બચી શક્યા ન હોત. હા મહારાજ, બીજું કોઈ હોત તો તે મરી જ ગયું હોત. હા, તમારું સપનું સાચું પડી રહ્યું છે કાચબાભાઈ. મહારાજ, મને તમને કહેવાનો પણ ડર લાગે છે, પણ આજે મને બીજું ડરાવનું સ્વપ્ન આવ્યું. તે વધુ ભયાનક હતું મહારાજ. શું? તમે શું જોયું કાચબાભાઈ? મને જલ્દી કહો. મહારાજ, મેં જોયું કે કેટલાક ભૂત અગ્નિ લઈને જંગલમાં આવી ગયા છે. શું? આગ લઈને? પણ એ બધા આગ લઈને આપણા જંગલમાં કમ આવ્યા છે? હા, અગ્નિ સાથે. કદાચ તેઓને ખબર છે કે જંગલના પ્રાણીઓ અગ્નિથી ડરે છે, તેથી જ તેઓ અગ્નિ લાવ્યા. હવે આપણું શું થશે? મહારાજ, આપણે ક્યાં જઈશું અને કેવી રીતે બચીશું? બીજું શું થશે? આપણે રાત્રે ફરવાનું સંપૂર્ણપણે બંધ કરવું પડશે. આપણે આપણું ભોજન લઈને સાંજ પહેલા ઘરે પાછા આવી જવું પડશે. તે દિવસથી સાચે જ બધા પ્રાણીઓએ રાત્રે ફરવાનું બંધ કરી દીધું. પરંતુ નિશાચર પ્રાણીઓ ફક્ત રાત્રે જ ખાવા માટે બહાર આવતા. કોઈ કેટલો સમય બહાર ના નીકળે. આવી રીતે દિવસો પસાર થતા ગયા. એક દિવસ સવારે એક શિયાળ શેર સિંહ પાસે આવ્યો અને બધાને ડરાવી દીધા. મહારાજ, મહારાજ, આપણા જંગલ પર મોટી મુસીબત આવી પડી છે. અરે શું થયું? બોલ તો ખરા પેલા, કે તમે આવી જ ચીસો પાડતા રહેશો. પરિસ્થિતિ ભયાનક છે મહારાજ. હવે આપણા બધા માટે બચવું મુશ્કેલ છે. શિયાળભાઈ, શું થયું? અમને કહો. કાચબાભાઈ, તમારું સ્વપ્ન સાચું થયું છે. હવે આપણે બધા મરી જઈશું. તે જ ભૂત આગ લઈને જંગલમાં આવ્યા છે. ગઈકાલે રાત્રે હું કોઈ કામ માટે જૂની ગુફા તરફ ગયો હતો. ત્યાં મેં વર્ષોથી ખાલી પડેલી ગુફામાં આગ સળગતી જોઈ. ગુફામાંથી પ્રકાશ બહાર નીકળી રહ્યો હતો. શું તું સાચું બોલે છો? શું તે તારી પોતાની આંખોથી જોયું છે એ બધું? હા મહારાજ, મેં તે મારી પોતાની આંખોથી જોયું. મને લાગે છે કે ઘણા ભૂતોએ ત્યાં એક સાથે ડાકો નાખ્યો છે. તો પછી આપણે સાવચેત રહેવું જોઈએ. તેઓ કોઈ પણ ક્ષણે આપણા પર હુમલો કરી શકે છે. હવે આપણું શું થશે મહારાજ? આ રીતે ગભરાવાથી કોઈ ફાયદો નહીં થઈ. આપણે બધાએ ભેગા થઈને ચૂપચાપ તેમના પર નજર રાખવી જોઈએ. જો તેઓ દરરોજ રાત્રે ગુફામાં આવે છે તો આપણે જોખમમાં છીએ. પછી તો આપણે જંગલ છોડવું જ પડશે. સાચી વાત છે. આપણે તેના પર નજર રાખીએ. એ ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે. આજે સાંજે આપણે બધા જૂની ગુફામાં જઈશું અને છુપાઈ જઈશું અને તેમના પર નજર રાખીશું. સાંજ પડ્યા પછી બધા પ્રાણીઓ સિંહ સાથે જૂની ગુફામાં ગયા અને છુપાઈને નજર રાખવા લાગ્યા. થોડા સમય પછી ગુફાની અંદરનો પ્રકાશ ધીમે ધીમે વધવા લાગ્યો અને પ્રકાશ ધીમે ધીમે વધતો જ રહ્યો. પછી હાથીએ ધીમે ધીમે સિંહને કહ્યું, જુઓ મહારાજ, પ્રકાશ ધીમે ધીમે વધી રહ્યો છે. આનો અર્થ એ છે કે બધા ભૂત એક પછી એક ગુફામાં આવી રહ્યા છે. પણ કોઈ ગુફાની અંદર આવતા કે જતા કેમ નથી દેખાતું? મૂર્ખ, તે બધા ભૂત છે અને ભૂત થોડું કોઈને દેખાય. મારું તો એવું કહેવું છે કે તેઓ બધા આવીને આપણા પર હુમલો કરે તે પહેલાં આપણે બધાએ આ જંગલ છોડી દેવું જોઈએ. મને લાગે છે કે બધા ભૂત ભેળા થઈને આપણી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા છે. કદાચ આપણા પર હુમલો કરવા માટે
અથવા આપણને મારવા માટે? હવે એક જ રસ્તો છે. આપણે બધા ચૂપચાપ આ જંગલ છોડીને જતા રહીએ. જો તમે બધા સંમત થાઓ તો આપણે કાલે જ નીકળી જઈશું. હા હા મહારાજ, તે ઠીક રહેશે. અમે બધા સહમત છીએ. ઓછામાં ઓછું આપણે એમ કહી તો શકશું કે જાણ બચી તો લખો પાય. ઠીક છે, આપણે કાલે સવારે જ આ જંગલ છોડી દઈએ. બધાના શબ્દો સાંભળીને શિયાળ ખૂબ જ ચિંતિત થઈ ગયો. તે કોઈ પણ સંજોગોમાં આ જંગલ છોડવા માંગતો ન હતો. આ જંગલમાં તેના પૂર્વજોની યાદો હતી. જો આવી રીતે આપણે આજે ડરથી જંગલ છોડી દઈશું અને જો કાલે બીજા જંગલમાં પણ ભૂત દેખાય તો આપણે એ જંગલ પણ છોડી દેશું. તો આ રીતે જંગલ છોડતા છોડતા આપણે શહેર પહોંચી જઈશું અને શહેરના લોકો આપણને મારી જ નાખશે. મારે આ ભૂત સાથે વાત કરવી પડશે. શિયાળના શબ્દો સાંભળીને બધા પ્રાણીઓ આશ્ચર્યચકિત થઈ ગયા. અરે શિયાળ ગાંડો થઈ ગયો છે. જો આપણે અહીંથી શાંતિથી ભાગી જઈશું તો બચી જાશું, પણ જો ભૂતોની નજરમાં આવી ગયા તો એ આપણે બધા મારી નાખશે. હું હમણાં જ જઈને જોઉં છું કે અંદર શું ચાલી રહ્યું છે. બધા પ્રાણીઓ અને શેરસિંહના સમજાવવા છતાં શિયાળ ના માન્યો અને ગુફા તરફ ચાલવા લાગ્યો. સિંહ અને અન્ય પ્રાણીઓ તેને રોકવા માટે ગુફાની સામે આવ્યા. તે દરમિયાન શિયાળ સીધો અંદર ગયો. એવું લાગે છે કે આપણે શિયાળને ફરી ક્યારેય જોઈ શકીશું નહીં. હમણાં ભૂત લોકો તેનું લોહી ચૂસીને તેને બહાર ફેંકી દેશે. પછી આપણે બધા ભૂતોના કબજામાં આવી જઈશું. હે ભગવાન, કૃપા કરીને અમારું રક્ષણ કરો. તમે બધા શાંત રહો. આપણે થોડા સમય માટે અહીં રહીશું. જો શિયાળ આ દરમિયાન પાછો નહીં ફરે તો આપણે ભાગી જઈશું. થોડીવાર પછી શિયાળ ગુફામાંથી બહાર આવ્યો. શિયાળને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. અરે જુઓ, શિયાળ પાછો આવી ગયો છે. તેને કાંઈ થયું નથી. અરે અરે, રાહ જુઓ, રાહ જુઓ. તે શિયાળનું ભૂત હોઈ શકે છે. અરે અરે, ગભરાશો નહીં. હું જીવતો છું. અંદર કોઈ ભૂત નથી. શિયાળના શબ્દો સાંભળીને બધા પ્રાણીઓ આનંદથી કૂદી પડ્યા. ગુફાની અંદરનો પ્રકાશ ભૂતનો અગ્નિ નથી, પરંતુ લાખો જુગનુમાંથી નીકળતો પ્રકાશ છે અને એના લીધે જ આ ગુફામાંથી પ્રકાશ બહાર આવી રહ્યો છે. આપણે કેટલા મૂર્ખ છીએ. આપણે બધાએ વિચાર્યું કે ગુફાની અંદર કોઈ ભૂત છે. તેથી જ આપણે ઘણા દિવસોથી ડરી રહ્યા છીએ. ના મિત્રો, ખરેખર કોઈ ભૂત હોતું જ નથી. આ બધું આપણા ભ્રમનું પરિણામ છે. આપણા પોતાના પ્રતિબિંબમાં જ ભૂત જોઈ રહ્યા છીએ. ત્યાં તે ઝાડ તરફ જુઓ. બધા પ્રાણીઓ ઝાડ તરફ જુએ છે. પછી તેઓ બૂમો પોપાડવા લાગે છે. ઝાડનું ભૂત! ઝાડનું ભૂત! અરે અરે, આ કોઈ ઝાડનું ભૂત નથી. તે ઝાડનો પડછાયો છે, જે ચંદ્રપ્રકાશને કારણે સાપ જેવો દેખાય છે અને આપણે આ પડછાયાથી ડરી જઈએ છીએ. આ બધું જોઈને સિંહ ખૂબ જ શરમાઈ જાય છે. પછી તે કહે છે, મને ખૂબ શરમ આવે છે. મારે આ વિશે પહેલાં વિચારવું જોઈતું હતું. હું આ જંગલનો રાજા છું. મારે આટલું બધું નબળું ના હોવું જોઈએ. મહારાજ, ભૂત જેવી કોઈ વસ્તુ હોતી જ નથી. આ બધી ફક્ત લોકો દ્વારા ફેલાવવામાં આવતી અફવાઓ છે. યાદ રાખો, એક વ્યક્તિ કંઈક કહીને અફવા ફેલાવે છે અને બીજો વ્યક્તિ તેને બધામાં ફેલાવે છે. આવી અફવાઓના ડરથી વ્યક્તિએ પોતાનું ઘર ન છોડવું જોઈએ. પહેલાં સત્ય સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. ઘણીવાર જે જુઓ છે અને જે સાંભળો છે તે સત્ય હોતું નથી. જો હું આજે હિંમત બેગીને જો અંદર ના ગયો હોત તો તમે બધા વાસ્તવિકતાથી દૂર રહીને જંગલ છોડી ગયા હોત. હા, હું શિયાળની હિંમતની પ્રશંસા કરું છું.
જો તેણે આજે અંદર જવાની હિંમત ન કરી હોત તો આપણે કાલે સવારે જંગલ છોડી દીધું હોત. પછી બધા પ્રાણીઓ પોતાના ઘરે પાછા ફરે છે અને ખુશી અને શાંતિથી પોતાનું જીવન જીવે છે. તો જોયું બાળ મિત્રો, આપણે ક્યારેય કોઈની વાતોમાં ના આવી જવું જોઈએ. પેલા આપણે જે સાંભળીએ છીએ એ કેટલું સાચું છે તેની ચકાસણી કરવી જોઈએ. અને એના માટે હિંમત જોઈએ. આપણે હિંમતથી કામ લઈને સાચું શું છે તે જાણવું જોઈએ, નહીં કે લોકો દ્વારા ફેલાવવામાં આવતી અફવાને માની લેવી. બાળ મિત્રો, તમને આ રહસ્યમય ગુફા, સિંહ અને શિયાળની વાર્તા કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને બાળ મિત્રો, અમારા વિડીયોને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આવજો બાળ મિત્રો, ટાટા. બાળ મિત્રો, લાઈક કરો આનું ના ભૂલતા, સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ ગુજરાતી બાળ વાર્તાને અને જુઓ સુંદર મજાની વાર્તાઓ.